આ ભવસાગરની અંદર ઘણા બધા વમળો આવતા હોય છે અને એ વમળો જ્યારે આવે છે ત્યારે જીવનની અંદર શું કરવું એની કાંઈ ખબર પડતી નથી. એક પિતાશ્રીએ એના પુત્રને મોકલ્યો અમેરિકા. એ અમેરિકા ગયો, સારી રીતે ત્યાં કમાતો હતો, પણ કંઈક ફોલ્ટમાં આવ્યો ને એને અમેરિકાથી પાછો મોકલી દીધો. એના લગ્ન થયેલા હતા, અહીંયા ભારતમાં પાછો આવ્યો. ભારતમાં આવ્યા પછી અચાનક આવું થયેલું એટલે તો ભગવાનના મંદિરે આવી જાય, રોજ બેસી અને માળા કર્યા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને મૂર્તિ સાથે વાતો કરે. બધાને લાગ્યું કે આના બે આંટા ઓછા થઈ ગયા છે. પણ એ મૂર્તિ સાથે વાતો કરે એટલે બધાને લાગ્યું કે ના ના, મંદિરમાં તો આ સરસ ભક્તિભાવથી દર્શન કરે છે, બહુ મહિમાવાળા છે. પણ ઘરે જાય ત્યારે બધાને ખબર પડે કે ખરેખર આને એ મનમાં બહુ ઊંડો ઘા લાગેલો છે. કારણ કે ઘરે જેવો જાય એ વ્યક્તિ તરત જ એના પત્ની એની પાસે આવે ને કે જમવાનું મૂકે ને તો એના પત્નીને કહે કે મને તારામાં યોગી બાપા દેખાય છે. એના પત્નીના પગે લાગવા મંડી પડે. એના પિતા બધું જુએ કે આ બધું શું થઈ રહ્યું છે. ઘણું એને સમજાવ્યું પરંતુ કોઈ રીતે પૂર્ણ ન થયું. તો એથી આગળની વાત ચાલુ કરી આ ભાઈએ કે જે કંઈ કમાઈ અને ડોલર લાવેલા ડોલરની નોટોને સળગાવવા લાગ્યા કે આ બધું તો નાશવંત છે, હવે કઈ જગતની અંદર છે નહીં, ભગવાનની ભક્તિ કરી લો. એના પિતા કે એક તો કમાતો નથી, આ ઉપરથી બાળવાનું ચાલુ કર્યું છે, હવે કરવું શું આનું? આવો પ્રશ્ન જ્યારે આવી ગયો પરિવારની અંદર ત્યારે એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે યુવકને લાવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે એને કીધું કે ભાઈ, આ સંસારની અંદર તમે આવ્યા છો તો જવાબદારી તમારે નિભાવવાની છે, જવાબદારીમાંથી ભાગવાનું નથી. તને જે મહિમા અને ભક્તિ છે એવા સંતોને પણ છે અને એ બધા પણ આવી રીતે ભગવાનની ભક્તિ કરે છે, પણ ભગવાનને રાજી કરવા સેવારૂપી કાર્ય કરી રહ્યા છે. માટે તારે પણ આ સંસારની જવાબદારી છે નિભાવવાની છે. હવે મનની અંદર જે કંઈ ઊંડો ઘા લાગેલો છે, અમેરિકાથી પાછું આવી જવું પડ્યું એનો, તો તું અંતરમાંથી કાઢી નાખ અને ભારતમાં સારી રીતે સેટ થઈ જવાશે. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના આવા આશ્વાસન ભર્યા વચનોથી તેના અંતરમાં એટલું બળ આવી ગયું કે ભલે અમેરિકા છૂટી ગયું પણ ભારતની અંદર હું સેટ થઈ જઈશ, કારણ કે આવા મોટા સંતના આશીર્વાદ મળ્યા અને એનું ગાંડ પણ બધું નીકળી ગયું, મગજ જે છટકી ગયું, આટા એના સ્ક્રૂ સેટ થઈ ગયા. સત્પુરુષ મળે તો જીવનમાં બધું સેટ થઈ જાય છે. એવા સત્પુરુષ જ્યારે ભવાટવીમાંથી તારવા માટે આપણને આવેલા છે ત્યારે આપણે એમની સાથે જોડાયેલા રહેવાનું.